અમદાવાદ જિલ્લાના વિરામગામમાં ગુજરાત પોલીસ ભરતીને લઈને સ્થાનિક યુવાનો માટે ખુશખબર સામે આવી છે। ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગમાં મોટી ભરતી જાહેર કરવામાં આવી છે, જેના પગલે વિરામગામ તથા આસપાસના વિસ્તારોમાં યુવાનોમાં ઉત્સાહનો માહોલ છે। વિરામગામના યુવાનો શારીરિક કસોટીમાં સફળતા મેળવી શકે તે હેતુથી ઇન્ડિયન પબ્લિક સ્કૂલ વિરામગામ દ્વારા એક પ્રશંસનીય સેવાકીય પહેલ કરવામાં આવી છે। સ્કૂલ દ્વારા ખાસ તૈયાર કરાયેલ ગ્રાઉન્ડમાં પોલીસ તથા બીએસએફ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સંપૂર્ણ નિઃશુલ્ક પ્રેક્ટિસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પર દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ સહિતની શારીરિક કસરતો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર આયોજન ટ્રસ્ટી ગોપાલભાઈ અજારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે। જય હિન્દ, જય ભારત। ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં હમણે ગુજરાત પોલીસની જે ભરતી બહાર પાડવામાં આવેલ છે અને એ પહેલાં બીએસએફ દ્વારા જે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એ માટે પણ એક ભરતી જાહેર કરવામાં આવેલ છે। આ માટે બાળકોને ફિઝિકલ ગ્રાઉન્ડ માટે અમુક જગ્યાએ બાળકોને ગ્રાઉન્ડ મળતા નથી। આ માટે અમારી સંસ્થા દ્વારકેશ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શ્રી આઈપીએસ કેમ્પસ દ્વારા અમારા માનનીય ટ્રસ્ટી એવા ગોપાલભાઈ ભરવાડ દ્વારા અમારી સંસ્થાની અંદર જ વિરમગામ અને તેની આજુબાજુની જનતાને કોઈ પણ સમાજ હોય એ બાળક વિના મૂલ્યે અમારા ગ્રાઉન્ડમાં આવીને પાંચ કિલોમીટર જે સરકારે જે ગ્રાઉન્ડ જે મૂક્યું છે એ 5 કિલોમીટરની બાળક વિના મૂલ્યે પ્રેક્ટિસ કરી શકે એ માટે અમે આજે અત્યારથી જ આ ગ્રાઉન્ડને અમે જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું છે અને કોઈ પણ બાળક અહીંયા વિના મૂલ્યે ગમે તે ટાઈમે અહીંયા આવીને પ્રેક્ટિસ કરી શકે છે। બાળકને પીવા માટે પાણી અને બીજી સગવડ પણ અહીંયા પૂરી પાડવામાં આવી છે અને આવનારા વર્ષોમાં ગુજરાત સરકાર દ્વારા જે કોમનવેલ્થ જે 2030 અને 36માં જે અમદાવાદના આંગણે યોજાવાનો છે એ માટે અમે અત્યારથી જ જે એના માટે જે રમતું છે એની પ્રેક્ટિસ પણ અમે અત્યારથી જ એમના માટે ખુલ્લી મૂકી છે અને બાળકોને ગમે તે ટાઈમે શોર્ટપુટ, એથ્લેટિક્સ, દોડ, ક્રિકેટ અને બીજી એક્સ્ટ્રા પ્રવૃત્તિ અમે પણ આ ગ્રાઉન્ડમાં અમે અત્યારથી જ ચાલુ કરી દીધેલ છે અને ગુજરાતના ખૂણેથી કોઈ પણ બાળક આવશે તો એને અમારી સંસ્થા દ્વારા એને આ પ્રવૃત્તિમાં અમે એને આગળ લઈ જશું અને આગળ જઈને બાળક ગુજરાતનું, તેના ગામનું અને અમારી સંસ્થાનું નામ રોશન કરે એવી અમારી પ્રાર્થના છે। જય હિન્દ, જય ભારત। નસીબ ખાન મલેક, દિવ્યાંગ ન્યૂઝ, વિરામગામ, અમદાવાદ।